1 વર્ષ પછી આજે હું ઘરે આરામથી સૂતો હતો, પણ ગુગુ કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી. અરે યાર, આ કબૂતરની જાત ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે. એની ઊંઘ ક્યારેય ખરાબ નહીં કરી હોય ને. ટેબલ પર પડેલી ઘડિયાળમાં જોયું 5:30 વાગ્યા હતા. થોડો વધારે વહેલે ઉઠી ગયો એવું લાગ્યું. આંખો ખોલવા માટે પણ મહેનત કરવી પડી. બારી પાસે કદાચ કબૂતર બેઠેલું હશે. અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોવા માટે બારી પાસે જઈ પડદો ખસેડ્યો. કબૂતર ઉડી ગયું. પડદો પાછો બંધ કરતો હતો, પણ મારી આંખોએ કંઈક એવું જોયું કે હું બારી પર જ ચોંટી ગયો. તેના હાથમાં દૂધની તપેલી હતી. દૂધવાળાની રાહ જોઈ રહી હોય એવું લાગ્યું. બહુ અજવાળું તો નહોતું થયું. સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં કંઈ ખાસ દેખાતું નહોતું. અચાનક તેનું ધ્યાન મારી બારી તરફ ગયું. હું થોડો પાછળ ખસી ગયો, પણ કદાચ એને મને જોઈ લીધો હશે એવું લાગ્યું. મમ્મી, આપણી સામે નવા ભાડુઆત આવ્યા લાગે છે. નાસ્તો કરતાં કરતાં મેં પૂછ્યું, હા બેટા, એ લોકો થોડા મહિના પહેલાં જ આવ્યા છે. પહેલાં વડોદરામાં નોકરી કરતી હતી માધુરીની, હાલ જ અહીં ટ્રાન્સફર થયું છે. બહુ સારી છોકરી છે, નોકરી કરે છે, ક્લાસ 1 ઓફિસર છે, પણ જરાય અભિમાન નહીં હોય. તેના મમ્મી પપ્પાનું તો ખૂબ જ ધ્યાન રાખે છે. મારી પાસે પણ આવે ઘણી વખત. હું ના કહું તો પણ મને કામમાં મદદ કરવા લાગી જાય. બહુ ભોળી છોકરી છે. તેના મમ્મીનો સ્વભાવ પણ માયાળુ છે. મમ્મીએ તો તેઓની આખા વાર્તા જ કહી નાખી. તો તે માધુરી હતી. આ કદાચ એ જ હશે. મારાથી અનાયાસે બોલાઈ ગયું, શું ચિરાગ બેટા, શું કહ્યું તે? મમ્મી સાંભળી ગયા હશે. નહીં મમ્મી, કંઈ નહીં, પરોઠું આપો ને, મેં બહાનું બનાવ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બસ હવે વધુ ખાઈશ તો ઊંઘ આવશે. અહીં સુવા નથી આવ્યો, તારો રીડિંગ ટાઈમ છે. વાંચવામાં ધ્યાન આપવાનું છે ને. મમ્મીએ વાંચવાનું યાદ કરાવી ભૂખ મારી નાખી. MBAની છેલ્લા વર્ષની પરીક્ષાઓ આવતી હતી, જેની તૈયારીઓ માટેની રજાઓમાં આવેલો એ તો ભૂલાઈ જ ગયેલું. શું મમ્મી, તું પણ વર્ષ પછી આવ્યો છું ઘરે? જો તો ખરી કેટલો દુબળો પડી ગયો છું, કહેતો ઊભો થયો ને મારા રૂમમાં આવ્યો. મેં વાંચવાની શરૂઆત તો કરી, પણ મન નહોતું લાગતું. અગાસી પર તડકે બેસી વાંચવાની મજા આવશે એમ વિચારી હું ઉપર ગયો. છત પર રાખેલી ખુરશીઓમાં બેસી હજુ તો વાંચવાનું ચાલુ જ કર્યું હતું. ત્યાં જ નીચે બાળકોનો બોલવાનો અવાજ આવ્યો. મેં નીચે જોયું તો બધા બાળકો એક છોકરીને વીંટળાઈને ઊભા હતા અને પોતાની સાથે ક્રિકેટ રમવા જીદ કરી રહ્યા હતા. અત્યારમાં ના હોય, મારે બધું કામ બાકી પડેલું છે. સાંજે હું તમારી પાસે જરૂર રમીશ, પ્રોમિસ, કહેતી તે ઘરમાં પ્રવેશી ગઈ. 25 વર્ષની ઉંમર હશે. ગૂંથેલો લાંબો ચોટલો અને પંજાબી ડ્રેસમાં તે બહુ સુંદર લાગતી હતી. વિચારો ખંખીરીને ફરી મેં વાંચવાનું મન પરવ્યું. સાંજના સમયે હું મારા રૂમમાં વાંચવાની કોશિશ કરી રહ્યો હતો. અચાનક કાચ તૂટવાનો અવાજ આવ્યો. બારીનો કાચ તોડીને બોલ અંદર આવ્યો. નવરીનાઓ, નલાયક, તોફાની છોકરાઓને 1000 વાર કહ્યું કે મેદાનમાં જઈને રમો, પણ માનતા જ નથી કોઈના બાપનું. હવે આ કાચ કોણ નવો કરાવી દેશે? મેં તૂટેલો કાચ વાળી બારીમાંથી જોયું. ડેલીએ ઊભા મમ્મી હૈયા વરાળ કાઢી રહ્યા હતા. સામે બધા બાળકો ઘેરો વળીને ઊભા હતા, જેમાંથી એક છોકરો પાછળની તરફ ઇશારો કરતા બોલ્યો, આંટી, અમે નથી તોડ્યો કાચ, એ તો માધુરી દીદીએ શિક્ષણ મારી. બધા બાળકોએ જેની તરફ ઇશારો કર્યો તે તો બધાની પાછળ છુપાઈને બેસેલી હતી. સોરી આંટી, થોડો વધારે જોરથી લાગી ગયું. તમે ટેન્શન ના લેશો, હું કરાવી આપીશ તમારી બારીનું રિપેરિંગ. એક હાથમાં બેટ લઈને મારા મમ્મી પાસે આવતા તે બોલી રહી હતી, માધુરી બેટા, તું પણ શું છોકરાઓ સાથે છોકરા જેવી થઈ ગઈ? કોઈ વાંધો નહીં, થઈ જશે, પણ થોડું સાચવીને રમજો, કહેતા મમ્મી અંદર આવી ગઈ. હું બારીમાંથી જોઈ રહ્યો. બધા બાળકો તેને થેન્ક યુ કહી રહ્યા હતા અને તે હસતી હતી. હું સમજી ગયો કે બોલ તેને નહોતો પટકાર્યો. બાળકોને મમ્મીના ગુસ્સાથી બચાવવા માટે પોતાના પર લઈ લીધું. હું વિચારી રહ્યો કે કેવી છોકરી છે. સવારે બધા બાળકોને પ્રોમિસ કરેલું માટે તે રમી, પણ એને પોતાની ભૂલ ન હોવા છતાં પોતે સ્વીકારી લીધી. આંટી, કઈ સબ્જી બનાવવાની? બોલો, હું સમારી આપું. મારા કાનમાં કિચનમાંથી આવતા શબ્દોએ પ્રવેશ કર્યો અને મારી ઊંઘ ઉડી. બુક મોં પરથી હટાવી મેં જોયું તો સાંજના 7 વાગ્યા હતા. કોણ હશે જેની સાથે મમ્મી વાતો કરી રહી છે? હું આંખો ચોળતો બહાર આવ્યો. મેં જોયું માધુરી રસોડામાં હતી, મમ્મીને મદદ કરી રહી છે. આંટી, આ તમારો દીકરો ચિરાગ છે ને? મારા તરફ જોતા તેને મમ્મીને પૂછ્યું. હા બેટા, એ જ છે. રીડિંગ માટેની રજાઓમાં આવેલો છે. ચિરાગ, આ માધુરી આપણી સામે જ રહે છે. મેં તને કહેલું ને એના વિશે. મમ્મીએ ઓળખાણ કરાવી. હા ચિરાગ, હાઉ આર યુ સ્ટુડ ગોઈંગ? મારી તરફ હાથ ઊંચો કરતા બોલી, બરાબર ચાલે છે. મેં કહ્યું, તારે કોઈ મદદની જરૂર હોય તો કહેજે, હું પણ MBAમાં ગોલ્ડ મેડલિસ્ટ છું. તે બોલી, ઓહ વાહ, તે તો હું તમારી મદદ જરૂર લઈશ, કહેતો હું ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. જાણે પોતાનું જ ઘર હોય એમ તે મમ્મીની મદદ કરી રહી હતી.
એક પછી એક બધું પોતે જ કરી રહી હતી. મમ્મી તો બાજુમાં ઊભી જ જોઈ રહ્યા હતા. તેના ભાગે કંઈ આવતું જ નહોતું. ખરેખર કેવું આકર્ષક વ્યક્તિત્વ છે. તેના વાણી, વર્તન કે વ્યવહારમાં જોઈને કોઈ ના કહી શકે તે ક્લાસ 1 ઓફિસર છે. હું અપલક એની સામે જોઈ રહ્યો હતો તે અચાનક અમારી નજર મળી ગઈ. હું નીચું જોઈ ગયો. બાય ધ વે, તું શામાં MBA કરે છે? માધુરીએ પૂછ્યું. ફાઇનાન્સમાં. મેં કહ્યું, ફાઇનાન્સ સંભાળી? તે બોલી ઉઠી. અકાઉન્ટ્સ બરાબર ફાવે છે ને? હા, થોડું ટફ છે પણ વાંધો નહીં આવે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહેજે. અકાઉન્ટ્સ મારો ફેવરેટ સબ્જેક્ટ છે. ઓકે, છેલ્લો સમય છે, અત્યારે મહેનત કરી લેશે તો રિઝલ્ટ સારું આવશે અને જોબ પણ સહેલાથી મળી જશે. એમણે પણ વડીલોની જેમ સલાહ આપવાનું ચાલુ કર્યું. બેલ વગાડી. દરવાજો ખુલવાની રાહ જોઈ ઊભો હતો. એક આધેડ વયના આંટીએ દરવાજો ખોલ્યો. જય શ્રી કૃષ્ણ, હું ચિરાગ તમારી સામે જ રહું છું. ચિરાગ? અરે સવિતાબેનનો દીકરો ને? આ બેટા અંદર આ વહી બેસ કહી મને ખુરશી પર બેસાડ્યો. હું ઘરમાં ચારે તરફ જોઈ રહ્યો. ભાડાનું મકાન હતું પણ બધું એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. અમે રહેવા આવ્યા ત્યારથી જ તમે જો જ નથી ને? તારા મમ્મી કહેતા કે તું બહાર છો ભણવા માટે. તેમણે પાણીનો ગ્લાસ આપતા કહ્યું, આંટી મધુરીજી નથી? મારે અમુક સવાલો સમજવા છે તેમની પાસેથી. મેં પાણીનો ગ્લાસ લેતા પૂછ્યું. ના બેટા, એ તો હજુ નથી આવ્યો ઓફિસથી. હજુ અડધો કલાક જેવું લાગશે. તેમણે મારી સામે બેસતા કહ્યું, ઠીક છે તો હું પછી આવીશ. કહી હું નીકળી ગયો ને ઘરે આવી મારા વાંચનમાં પડી ગયો. 2 કલાક પછી મમ્મીએ મારા રૂમમાં આવી કહ્યું, ચિરાગ, માધુરી આવી છે, તારે કંઈક કામ હતું એનું? સારું ચાલ, જ મોકલું એને. આજુબાજુમાં બધું બરાબર ગોઠવી હું પણ થોડો વ્યવસ્થિત થઈ બેસી ગયો. મારા ઘેર આવેલો. બોલ, શું હતું? ન સમજતો હોય એવો કોઈ પ્રશ્ન છે? તે દરવાજેથી બોલતી આવી. મેં તેમને ખુરશી આપતા કહ્યું, હા, અમુક જવાબ કઈ રીતે આવે છે નથી સમજાતું. જો તમે થોડી મદદ કરી શકો તો. ડોન્ટ વરી, હું છું ને, બધું સમજાવી દઈશ. મારી વાત અડધેથી કાપી મારા હાથમાંથી મુખ લેતા બોલવા લાગી. મારા દરેક સવાલોના જવાબ એ રીતે આપવા લાગી કે જાણે હું નહીં એ અત્યારે અભ્યાસ કરતી હોય અથવા તો ટીચર હોય. તેનું ધ્યાન બુકમાં હતું પણ મારું તેના ચહેરા પર. એકદમ બેદાગ અને માસૂમ ચહેરો હતો. મારી આંખો ત્યાં જ ચોંટી ગઈ. બસો, આજ માટે આટલું ઘણું. બીજું કાલે જે કંઈ ન સમજાય તે માર્ક કરી રાખશે, હું સમજાવી આપીશ. આજનું તો સમજાઈ ગયું ને? એ પૂછી રહી હતી પણ મારું ધ્યાન બુકમાં ન હતું. હું ધીમેથી બોલ્યો, શું કહ્યું? મને કંઈ કહ્યું? એ બોલી, કદાચ તે સાંભળી ગઈ હશે. ના, કંઈ નહીં, થેન્ક્સ. મેં ચોપડી ફોડતા કહ્યું, બાય કહી તે ચાલતી થઈ. હું તેને જતી જોઈ રહ્યો. તે રોજ સમય કાઢી આવતી, વિગતવાર બધું સમજાવતી. મારા દરેક સવાલોના જવાબ તેની પાસે હાજર જ હોય. માધુરીજી, તમને એક સવાલ પૂછું? હું તેની તરફ જોતા બોલ્યો. આટલા સવાલના જવાબ તો આપ્યા, હજુ શું બાકી છે? એ હસતા હસતા બોલી, આ સિલેબસ બહારનો છે. હું પણ હસ્યો અને કહ્યું, તમે રોજ મને ભણાવો છો, હું તમને ફીસ કઈ રીતે આપીશ? એક કામ કરજે, એક દિવસ મને સારી જગ્યાએ નાસ્તો કરાવી દેજે, ચાલશે? એ આંખો નચાવતી બોલી, ઓકે, તમે કહો ત્યારે. કહો તો કાલે, નહીં તો આજે, પણ હું રેડી છું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મેં કહ્યું, બહારનું ખાવાનું નામ પડ્યું, હું રેડી જ છું. વાંચવાનું ચાલુ રાખ છાનીવાની. હમણાં તારી એક્ઝામ પછી કહી તે જતી રહી. તેની સાથે હોવું મને ગમવા લાગ્યું. તે વાતો કરતી તો થતું કે બોલ્યા જ કરે. ઉંમરમાં મારા કરતાં ઘણી મોટી હતી પણ તેનો સ્વભાવ એકદમ બાળકો જેવો માસૂમ હતો, જેના કારણે તે કોઈ પણ દિલનો આસાનીથી જીતી શકતી. દૂધવાળાના સમયે બારીએથી તેને જોઈ લેતો અને મારો આખો દિવસ સારો જતો. પરીક્ષાના દિવસો આવી ગયા. જતા પહેલાં એકવાર એને મળી લેવું એમ વિચારતો હતો ત્યાં જ બહારથી અવાજ આવ્યો, આંટી, ચિરાગ જતો રહ્યો કે? હું મારા રૂમમાંથી બહાર આવ્યો. મેં જોયું તેના હાથમાં નાનું ગિફ્ટ પેકેટ હતું. ચિરાગ, આ તારા માટે બેસ્ટ ઓફ લક એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. મારા હાથમાં પેકેટ મૂકતા તે બોલી. મેં ખોલીને જોયું તો એક સુંદર પેન હતી. મેં કહ્યું, થેન્ક્સ. પરીક્ષાઓ તો ચાલુ થઈ ગઈ પણ અહીં મન નહોતું લાગતું. વારે વારે તે ચહેરો સામે આવતો રહેતો પણ તેની આપેલ પેને જોઈ ખુશ થઈ જતો. મનોમન મનાવી લેતો. મનમાં થતું કે જલ્દી પરીક્ષાઓ પૂરી થાય તો હું જલ્દી ઘેર જઈ શકું. અંતે પરીક્ષા પતાવી ઘરે આવ્યો. રાત હતી. માધુરીને મળવાનું બહુ મન થતું રહ્યું પણ સવાર સુધી રાહ જોયા વગર છૂટકો જ નહોતો. સવારે દૂધ લેવા માટે નીકળશે તો કમસે કમ તેને જોઈ તો શકાય એમ વિચારી 5 વાગ્યાની એલાર્મ મૂકી સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ તો આવવાનું નામ જ નહોતી લેતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો.
એલાર્મ વાગતા પહેલાં જ ઉઠી જવાયું. હજી તો 4:30 વાગ્યા હતા તો પણ હું ખુરશી રાખી બારી પાસે ગોઠવાઈ ગયો. રોજ દૂધવાળાના સમય પહેલાં જ આવી જતી, પણ આજે તો દૂધવાળાને પણ બેલ વગાડવી પડી. થોડી વાર દરવાજો ખુલ્યો. આજે 1 મહિના પછી હું તેને જોઈ એ વિચારી મારી ધડકન તેજ થવા લાગી, પણ આજે તે ના આવી. દૂધ લેવા માટે તેના મમ્મી આવ્યા. હું બહુ નિરાશ થયો. એવું તો ક્યારેય નહોતું બન્યું કે દૂધ લેવા માટે તે ના આવી હોય. મને અલગ અલગ વિચારો આવવા લાગ્યા. કદાચ તે બીમાર હોય યા તો આઉટ ઓફ સ્ટેશન હોય. વિચારતા વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખ્યાલ જ ન રહ્યો. બસ એક્ઝામ પૂરી એટલે સૂતું રહેવાનું ભૂલી ગયો. મારી ફીસ આપવાની છે. આ અવાજ હતો કે જે સાંભળવા 1 મહિનાથી મારા કાન તરસી રહ્યા હતા. મેં આંખો ખોલી તો તે મેં મારી સામે હતી. મને લાગ્યું હું સપનું જોઈ રહ્યો છું કે શું. ના ચિરાગ, તું સપનું નથી જોઈ રહ્યો, ખરેખર હું જ છું. તારી સામે જો, કહેતા એને મારા ગાલ પર ચૂંટી લીધી. મારા હાથ મારા ગાલ પર જતા રહ્યા અને ઊંઘ ઉડી ગઈ. મને ખ્યાલ આવી ગયો કે હું ખરેખર સપનું જ જોઈ રહ્યો હતો. ચિરાગ ઉઠ, ફટાફટ ફ્રેશ થઈને આવી જા, નાસ્તો બની ગયો છે. મમ્મીનો અવાજ આવ્યો. હું જલ્દીથી નાસ્તો પતાવી માધુરીના ઘેર ગયો. અરે ચિરાગ, તું ક્યારે આવી ગયો? કેવી રહી પરીક્ષા? માધુરીએ દરવાજો ખોલતાની સાથે જ સવાલોનો મારો ચલાવ્યો. અરે બેટા, એને અંદર તો આવવા દે, આંટીએ માધુરીને ટોકતા કહ્યું. હું અંદર જઈ ખુરશી પર બેસી ગયો. હું થોડી વારમાં આવી ગઈ. માધુરી તેના રૂમમાં જતી રહી. આંટી અંકલ નથી દેખાતા? મેં પૂછ્યું. હા, એ થોડા દિવસ ગામડે ગયા છે, અમુક કામથી. ચિરાગ ગઈ આવતો, થોડું કામ છે. અંદરથી માધુરીનો અવાજ સંભળાયો. હું અંદર ગયો તો માધુરીએ કહ્યું, પેલી સુટકેસ ઉતારી દે ને, મારાથી પહોંચાતું નથી. મેં ખુરશી પર ચડી સુટકેસ ઉતારી આપી. બેસ, મારે તને અમુક વસ્તુઓ બતાવી છે, કહી તે સુટકેસ ખોલવા લાગી. હું બેસી ગયો અને તેને જોતો રહ્યો. સુટકેસમાંથી એક વસ્તુ કાઢી તે મને બતાવવા લાગી. પોતાના ફોટોગ્રાફ, સર્ટિફિકેટ, મેડલ, એવોર્ડ્સ વગેરે. મારું ધ્યાન તો તેના પરથી હટતું જ નહોતું. હું તો એમ જ હામાં હા કરે જતો હતો. અચાનક એક ફોટો નીચે પડી ગયો. તેમાં તે કોઈ છોકરા સાથે હતી. હું બરાબર જોઈ ન શક્યો. ફટાફટ ઉઠાવી તે ડાયરી વચ્ચે મૂકતા બોલી, કોલેજ વખતનો છે, આ બધું મને કેમ બતાવો છો? મારાથી પૂછાઈ ગયું. કેમ, ફ્રેન્ડ્સને ના બતાવાય? તે મારી સામે જોતા બોલી. હા જરૂર, કેમ નહીં. મને ખૂબ આનંદ થયો કે એમણે મને ફ્રેન્ડ કહ્યું. અરે હું તો ભૂલી જ ગઈ. તું અત્યારે અહીં કેમ આવ્યો? કોઈ કામ હતું? તે સુટકેસ બંધ કરતા બોલી. બસ એમ જ. પરીક્ષા બહુ સારી રહી, તમે ખૂબ હેલ્પ કરેલી ને, તો તમને થેન્ક યુ કહેવા માટે. મેં કહ્યું, કેમ? હું ક્યાંય ભાગી જવાની હતી? અને આમે થેન્ક યુ નહીં ચાલે, નાસ્તો કરાવવાનો છે, ભૂલી ગયો? તે હસતા હસતા બોલી. નાસ્તો નહીં, જમાડી પણ દઉં. બોલો, ક્યારે જશું? આજે સાંજે, જો તને અનુકૂળ હોય તો, કહેતા સુટકેસ પાછી રાખવા માટે ઈશારો કર્યો. ચાલો, હું તો એની ટાઈમ જ રેડી છું, મેં સુટકેસ રાખતા કહ્યું. સાંજે નજીકના જ એક રેસ્ટોરન્ટમાં અમે એક ટેબલ પર ગોઠવાયા અને ઓર્ડર આપ્યો. કોઈ કશું બોલતું નહોતું. બંને ચૂપચાપ બેઠા હતા. હું વિચારી રહ્યો હતો કે શું વાત કરવી. હા તો હવે કહે, કેવી રહી પરીક્ષા? એને પાણીના ગ્લાસ પર આંગળી ફેરવતા પૂછ્યું. હું ચમક્યો. એ હા, બહુ મસ્ત. એમાં પણ એકાઉન્ટમાં તો એકદમ મસ્ત. તેની સામે જોતા બોલ્યો. ઓકે, હવે એ કહે, સવારે ઘરે કેમ આવેલો? તેના ચહેરા પર આશ્ચર્યનો ભાવ સ્પષ્ટ હતો. કહ્યું તો હતું, બસ એમ જ, તમને થેન્ક્સ કહેવા. હું નીચું જોઈને બોલ્યો. એ તો તું આખા દિવસમાં ગમે ત્યારે કહી શકે ને, તો સવારમાં કેમ? મને સમજાતું નહોતું કે હવે શું કહેવું. દૂધ લેવા માટે રોજ તો તમે જ આવતા, પણ આજે તમે દેખાયા નહીં. મને થયું તમે બીમાર. મારાથી ભૂલાઈ ગયું. તે સાંભળી તેના ચહેરા પર ભાવ બદલાયા. મને લાગ્યું કે મારે નહોતું બોલવું જોઈતું, પણ ત્યાં જ જમવાનું આવી ગયું અને વાત કપાઈ ગઈ. તને કેમ ખબર પડી રોજ હું જ આવું છું? એટલે વહેલો તો તું ઉઠ્યો પણ ના હોય ને? તેના શબ્દોમાં થોડો ગુસ્સો હોય એવું લાગ્યું. હું ચૂપ જ રહ્યો. મને લાગ્યું કાચું કપાઈ ગયું. મને ખબર છે, મેં નોટિસ કરેલું કે તું મને પહેલા દિવસથી જ રોજ સવારે બારી પરથી જોતો. તને ભણાવતી વખતે પણ તારું ધ્યાન બુક્સના બદલે મારા પર વધારે હોતું, ખરું ને? પૂછી શકું કેમ? એમણે ઉમેર્યું. હવે તો મારી હાલત જ ખરાબ થવા લાગી. શું કહેવું, શું કરવું કંઈ જ નહોતું સમજાતું. હું નીચું જોઈ બેસી રહ્યો. એમને જ બોલવાનું ચાલુ કર્યું. જો હું તારા પર ગુસ્સે નહોતું. ખાવાનું ચાલુ રાખો. તારી એજમાં આવું બધું થતું રહે તેને વિજાતી આકર્ષણ કહેવાય. પણ આપણી જાત પર કંટ્રોલ રાખતા શીખવું પડે. ગમે ત્યાં લપસી ના પડાય. હું તારા જેવડી નથી અને મારો પાસ્ટ પણ તને ખબર નથી. હા, આપણે ફ્રેન્ડ્સ જરૂર બની શકીએ, પણ તારે પ્રોમિસ કરવું પડે કે તું ફ્રેન્ડશિપનો બીજો કોઈ અર્થ કાઢવાની કોશિશ નહીં કરે. હું નીચું જોઈ સાંભળી રહ્યો. કશું બોલવાની હિંમત જ ન કરી શક્યો. મારું તો જાણે દિલ જ તૂટી ગયું. સ્કૂલ કોલેજમાં ઘણી છોકરીઓના સંપર્કમાં આવ્યો હતો, પણ આટલી હદે કોઈ તરફ ખેંચાયો ન હતો.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સતત તેના જ વિચાર આવે રાખતા કેમ કરી મારું મન શાંત જ નથી. ચાલો ફ્રેન્ડ તો છીએ જ એમ જ મન મનાવી ઊંઘવાનો પ્રયત્ન કર્યો. તેની સામે આવવાની હિંમત જ નહોતી થતી. થોડા દિવસમાં મેં તેનાથી દૂર રહેવાની કોશિશ કરી પણ બહુ મુશ્કેલ હતું મારા માટે. તે ઘરે આવે તો હું રૂમમાંથી બહાર આવવાનું ટાળતો. હવે મેં બારીમાંથી તેને જોવાનું પણ બંધ કરી દીધું. એક દિવસ હું મારા રૂમમાં કંઈક વાંચી રહ્યો હતો. હેલો ચિરાગ, આર યુ ઓકે? પાછળથી અવાજ આવ્યો. મેં ફરીને જોયું તો માધુરી હતી. હા, મને શું થયું? બધું બરાબર જ છે. મેં નોર્મલ હોવાનો ઢોંગ કરતા કહ્યું. તો કેમ આજકાલ દેખાતો નથી? તે મારી પાસે બેસતા બોલી. બસ એમ જ થોડો બીજી રહું છું. મેં બુકમાં નજર રાખી કહ્યું. એવું હવે શામાં બીજી? પરીક્ષા તો ગઈ કે પછી મારી સાથે વાત નથી કરવી? મારા હાથમાંથી બુક ખેંચતા બોલી. એવું કંઈ નથી. મેં બુક પાછી ખેંચતા કહ્યું. તો કેવું છે? તને શું લાગે છે? મને નથી સમજાતું કે તું મને એવોઇડ કરે છે. કહેતા બુકમાં પાછી ખેંચી લીધી. ના, એવું નથી. મેં કહ્યું એવું નથી. એવું નથી કરે છે. એવું નથી તો કેવું છે? જવા દે, હું બધું સમજું છું. મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે. એ થોડા ઊંચા અવાજે બોલી. તો હું શું કરું? તમે વધારે દિવાળી જોઈ છે તો? હું તમારા કરતાં નાનો છું એમ જ કહેવું છે ને તમારું? પણ એમાં મારો કોઈ ફોલ્ટ થોડો છે? કહી મેં તેના હાથમાંથી બુક લઈ બેડ પર ઘા કર્યો. તે કશું બોલ્યા વગર જતી રહી. મને બહુ અફસોસ થયો કે હું જેના માટે લાગણી અનુભવી રહ્યો છું તેની સાથે હું આમ ગુસ્સાથી કઈ રીતે વાત કરી શકું. મને મારી જાત પર જ ગુસ્સો આવ્યો. હું રડ્યો, ખૂબ જ રડ્યો. સાંજે હું તેના ઘેર ગયો. માધુએ દરવાજો ખોલ્યો કંઈ બાકી રહી ગયેલું કહેવા માટે. પ્લીઝ મારી વાત તો સાંભળો એકવાર, મેં કહ્યું. તે ઘરમાં એકલી જ હતી તો પણ મને અંદર આવવા કહ્યું. સોરી, મારે તમારી સાથે એ રીતે વાત ન કરવી જોઈએ, પણ તમે જ કહો હું શું કરું? હું ગળગળો થતો બોલ્યો. મેં તને સમજાવેલું ને, આપણે ફ્રેન્ડ્સ બની શકીએ, તેથી વધારે નહીં. તો પછી આ બધું કેમ? ગુસ્સો કેમ? તે મારી સામે બેસતા બોલી. મારી આંખોમાં જળજળી આવી ગયા. મેં કહ્યું, હું સમજું છું તમારી ઉંમર મારા કરતાં પણ ઘણી વધારે છે, પણ મારી લાગણીઓ પર મારો કોઈ કાબુ નથી. મેં તમને પહેલી વખત જોયા ત્યારથી જ હું તમને પ્રેમ બસ કહી એમને મને અટકાવ્યો. આગળ નહીં બોલતો. એ શક્ય જ નથી. ચિરાગ, કેમ નથી સમજતો? પણ કેમ? મને ખાતરી છે કે મારું રિઝલ્ટ સારું જ આવશે. મને સારી જોબ પણ મળી જશે. પ્રશ્ન રહ્યો ઉંમરનો, તો મને કોઈ વાંધો નથી. તો તમને શું વાંધો છે? વાત કરતાં કરતાં મેં તેનો હાથ પકડી લીધો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વાત એ ડિફરન્સની નથી. ચિરાગ ઝટકા સાથે હાથ છોડાવતા તે ઊભી થઈ ગઈ. 1 મિનિટ બેસ્ટ કહી તે પોતાના રૂમમાં ગઈ. પાછી આવી ત્યારે તેના હાથમાં એક તસવીર હતી. તસવીર જોઈ મને ઝટકો લાગ્યો. તસવીર જોઈ મારા હોશ ઉડી ગયા. લગ્નની તસવીર હતી. માધુરી સાથે તે હતો જેનો ફોટોગ્રાફ તે દિવસે સુટકેસમાંથી પડી ગયેલો. મેં આશ્ચર્ય ભાવે તેની તરફ જોયું. આ છે મારો પાસ્ટ. મારો પતિ જે લગ્નના 1 જ મહિનામાં મને છોડી બીજી સાથે જતો રહ્યો. મમ્મી પપ્પાના દબાણના કારણે મારી સાથે લગ્ન કરેલા જતો રહ્યો. છોડીને 3 વર્ષ થઈ ગયા. પાછું વળીને જોયું પણ નહીં ક્યારેય. આ મારા મમ્મી પપ્પા નથી ને મારા સાસુ સસરા છે. હું દીકરી નથી, એમની પુત્ર વધુ છું, પણ દીકરીની જેમ રાખે છે મને. કેમ છોડી શકું એ લોકોને? તેને રડતા રડતા આખી કહાની કહી નાખી. હું થોડી વાર મૌન જ રહ્યો. શું બોલવું, શું કહેવું કંઈ સમજાતું નહોતું. બોલ, હવે કશું કહેવું છે તારે? કેમ બંધ થઈ ગયો? મારી સામે જોતા બોલી. રડી રડીને તેની આંખો લાલ થઈ ગયેલી. હા, કહેવું છે. મેં તેના બંને હાથ પકડી કહ્યું, સ્ટીલ આઈ લવ યુ. તમારા પાસ જે કંઈ હોય મને કોઈ ફરક નથી પડતો માધુરી. હું તમને રડતા ના જોઈ શકું. મેં તેના આંસુ લૂછતા કહ્યું. ચિરાગ, તું સમજતો નથી. કોઈ નહીં સ્વીકારે આ સંબંધ. બદનામી થશે અલગ. કહેતા મારા ખભા પર માથું ટેકવી રહી. મને આજે ખબર પડી કે હંમેશા હસતી રહેતી વ્યક્તિ કેટલું દુઃખ છુપાવી રાખ્યું હતું. પોતાના હૃદયમાં રસ્તો નીકળી જશે. તમે શાંત થઈ જાઓ, મેં આશ્વાસન આપતા કહ્યું. તો ખરું, પણ હું પોતે જ નહોતો જાણતો કે કેવી રીતે. હવે તું જા, મમ્મીનો આવવાનો સમય થઈ ગયો છે. હું ઠીક છું, તે ઊભી થતાં બોલી. હું મારા હૃદય ત્યાંથી નીકળી ગયો. ઘરે આવી મમ્મીને બધી વાત કરી. પહેલાં તો મમ્મી બહુ ગુસ્સે થઈ, પણ પછી તે બધું સમજી ગઈ. જો દીકરા, આ બધું અઘરું છે. તું ધારે છે એટલું સહેલું નથી. એક તો તેની ઉંમર તારા કરતાં ઘણી મોટી છે. બીજું કે તે પરિણીત છે અને તેના સાસુ સસરા સાથે છે. બહુ જટિલ છે. મમ્મી મારા માથા પર હાથ ફેરવતા બોલી. હું જાણું છું મમ્મી, પણ હું તેને ચાહું છું. તેનાથી દૂર નહીં રહી શકાય. હું મમ્મીના ખોળામાં માથું રાખી રડી પડ્યો. તું રડવાનું બંધ કર.
કંઈક થઈ રહેશે કંઈ મમ્મીએ મને શાંત કર્યો. દિવસ પછી તેને મારા ઘરે આવવાનું બંધ કરી નાખ્યું. હવે બસ બારી હતી તેને જોઈ મને મનાવી લેતો. રિઝલ્ટ આવી ગયું, ફર્સ્ટ ક્લાસ હતું. હું કેમ્પસમાં ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયો, એ પણ સારા સેલેરી સાથે. હવે બીજું કોઈ ટેન્શન ન હતું. બસ એક ખાલીપો હતો, એ માધુરી વગર ભરાય એમ નહોતું. બધું ચાલ્યું ત્યારથી એક વખત પણ મને તેને મળ્યો નહોતો. મળ્યો તો શું, ક્યારેય સામસામે પણ નહોતા આવ્યા. એક દિવસ ઓફિસથી આવી મારા રૂમમાં જતો હતો અને મમ્મી રસોડામાંથી બોલ્યા, આવી ગયો ચિરાગ બેટા, કેવો રહ્યો દિવસ? સારો, થોડું થકાઈ ગયું છે, થોડો ફ્રેશ થઈ આવું. કહી હું રૂમમાં જઈ બેડ પર આડો પડ્યો ને જોખું આવી ગયું. મારી યાદ આવે છે, અવાજ સંભળાયો. મને લાગ્યું મારો વહેમ છે. હું બંધ આંખે એટલું જ બોલ્યો, હા આવે તો છે. તો આટલા દિવસમાં એકેય વખત મળવાનું મન ન થયું. ફરી વખત આવેલી અવાજ સાથે મેં આંખ ખોલી. ખરેખર ત્યાં કોઈ નહોતું. બસ ચારે બાજુ સપાટ દિવાલો જ હતી. મને લાગ્યું કે મારી સામે જોઈ હસી રહી છે. ચિરાગ બેટા, જમવાનું બની ગયું છે, ચાલ આવી જા. બહારથી મમ્મીનો અવાજ આવ્યો. ભૂખ તો ઘણા દિવસથી મરી ગયેલી, પણ મમ્મીનું મારા સિવાય કોણ એમ વિચારી મેં મારી જાત સંભાળી રાખી. ચિરાગ, કાલે રવિવાર છે, તારે રજા જ છે ને? તું ઘરે જ રહેજે, મમ્મી રોટલી આપતા આપતા બોલી. હા મમ્મી, પણ કેમ? મેં આશ્ચર્ય ભાવે પૂછ્યું. કાલે તારો સંબંધ નક્કી કરવાનો છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. બહુ થયું, મારાથી તારી આ હાલત નથી જોવાતી. મમ્મીના એ શબ્દ મને ચાબુકની જેમ લાગ્યા. શું મમ્મી, તું પણ, તને તો બધી જ ખબર છે ને? તો પણ કોળિયો મારા હાથમાં જ રહી ગયો. એ મારે કશું નથી સાંભળવું. મેં કહી દીધું, બસ આરામથી જમી લે પછી સૂઈ જા. અત્યારે મારે કોઈ લપ નથી કરવી. મમ્મીના અવાજમાં ભારોભાર ગુસ્સો હતો. મમ્મીનો વર્ત જોઈ હું ડગાઈ જ ગયો, પણ મમ્મીનું દિલ ના દુખે તે માટે કશું જ બોલ્યા વગર જમીને મારા રૂમમાં જતો રહ્યો. મમ્મીને આ શું થઈ ગયું? હવે શું કરવું? માધુરીને શું જવાબ આપીશ? બહુ મોટી મોટી વાતો કરેલી. આવા વિચારોની વચ્ચે ક્યારે ઊંઘ આવી કંઈ ખબર જ ના પડી. રોજની જેમ 5 વાગે એલાર્મ વાગી. હું બારી પાસે જઈ ઊભો રહ્યો. તે ડેલી આવી ઊભી હતી, મારી તરફ જોયું. ખબર નહીં કેમ પણ હું પાછળ ખસી ગયો. મન નક્કી કર્યું, હવે પછી આ રીતે ક્યારેય બારી પર નહીં આવું. બેડ પર જઈ ફરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નકામો નીવડ્યો. ચારે બાજુથી પડકા સંભળાઈ રહ્યા. બસ આવો જ પ્રેમ હતો તારા, કે મારી નજરથી બચવા છુપાવવું પડે. તું તો કહેતો હતો કે મને તારા પાસ્ટથી કોઈ ફરક નથી પડતો. તે તો કહેલું કે તું રસ્તો કાઢશે. આ રસ્તો કાઢ્યો તે. મારાથી દૂર રહી શકાશે તારાથી. મારા માટે અસહ્ય થઈ રહ્યું હતું. હું તેના વગર જીવવાની કલ્પના પણ નહોતો કરી શકતો. બીજી કોઈ સાથે લગ્ન? ઓહ, એવો તો વિચાર પણ ના કરી શકું. મારા જીવન કે મારા હૃદયમાં તેના સિવાય બીજા કોઈ માટે જગ્યા જ નથી. પણ શું કરવું એ જ નહોતું સમજાતું. બસ હવે બીજો કોઈ વિકલ્પ નથી મારી પાસે, મારી જાતને ખતમ કરવા સિવાય. છેલ્લી વાર મમ્મીના દર્શન કરતા હું મમ્મીના રૂમમાં ગયો. મમ્મી શાંતિથી સૂતા હતા. થોડી વાર એમને જોઈ રહ્યો. મમ્મી, મને માફ કરજો. મને ખબર છે કે મારા સિવાય તમારું કોઈ નથી, પણ હું તેના વગર નહીં જીવી શકું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મમ્મીના ચરણ સ્પર્શ કરતા મનમાં બોલ્યો અને હળવે હળવે ઘરથી બહાર નીકળી ગયો. મેં છેલ્લી વખત તેના બંધ દરવાજા સામે જોયું. વહેલી સવાર હોવાથી એકલ દોકલ વ્યક્તિઓ સિવાય અહીં કોઈ નહોતું. હજુ કાશ અજવાળું પણ નહોતું થયું. તળાવની પાળ પાસે ઊભા રહી થોડી વાર માટે આંખો બંધ કરી. જાણે બધું રિવાણ થતું હોય એવું લાગ્યું. મમ્મીને વહાલથી મારા માથા પર હાથ ફેરવવો, સવારે તૈયાર કરેલી સ્કૂલે મોકલતા પહેલા આગ્રહપૂર્વક ખવડાવવું, નાસ્તો ખતમ નહીં કરતો, બાથરૂમમાં પૂરવાની ધમકીઓ આપવી, સ્કૂલ કોલેજના દિવસોમાં મિત્રો સાથે કરેલી મોજ મસ્તી, રિઝલ્ટ સારું આવતા મમ્મીનું ખુશ થવું અને માધુરી એ યાદ આવતા મારું હૃદય એક ધબકારો ચૂક્યું. તેને પહેલી વખત બારીમાંથી જોવી, પછીથી તેને બારીમાંથી જોવાનો જાણે નિત્યક્રમ બનાવવો. ભણવાના બહાને તેને જોયા કરવું, તેની સાથે રેસ્ટોરન્ટમાં જવું, તેની સાથે પ્રેમનો ઇકરાર કરવો. મારી આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. મને લાગ્યું જાણે તળાવનું પાણી ખારું થઈ જશે. હું તૈયારી કરતો જતો ત્યાં અવાજ પાછળથી સંભળાયો. શું વિચારે છે? કૂદી પડો. બસ એક છલાંગ. 2 મિનિટની તકલીફ અને પછી શાંતિ. મેં આંખો ખોલી, અવાજની દિશામાં જોયું. તે માધુરી હતી. આમ અહીં કૂદી જવાથી જો સોલ્યુશન આવતું હોય તો અહીં પાણી નહીં, લાશોનો ખડકલો હોત. આ રીતે હકીકતથી ભાગવું એ જ સોલ્યુશન હોય તો મેં 3 વર્ષ પહેલાં જ કરી નાખ્યું હોત. હું માથે હાથ દઈ રેલિંગના ટેકે બેસી ગયો અને રડવા લાગ્યો. તો શું કરું માધુરી? મને બીજું કાંઈ સૂઝતું નથી. મેં રડતા રડતા કહ્યું, એમ બીજું કંઈ ન સૂજે તો આમ કરવાનું? તને એક વખત વિચાર ના આવ્યો તારી પાછળ તારા મમ્મીનું શું, જે બીજું કોઈ એમના માટે આ દિવસ જોવા માટે તને મોટો કર્યો એમને? તને મારો પણ વિચાર ના આવ્યો? હું કેમ જીવી શકું એ વિચારીને કે તે મારા કારણે આ પગલું ભર્યું?
આ તો સારું થયું કે મેં તને આટલી વહેલી સવારે જતા જોયો અને મને વિચાર આવ્યો કે તો મેં તારો પીછો કર્યો, નહીં તો તું શું કરી બેસ્યો હોત. તે મારી પાસે બેસતા બોલી. હું તેના ખભે માથું નાખી ખૂબ રડ્યો. તે મારા સાથે માથે હાથ ફેરવતી રહી. એમણે માથા પર હાથ ફેરવ્યો. મને લાગ્યું મારું મન એકદમ શાંત થઈ રહ્યું છે. મને મારી ભૂલ સમજાઈ રહી હતી. માધુરીજી, મમ્મી મારો સંબંધ બીજે નક્કી કરવાનું કહે છે. હું કેમ કરી શકું? હું તો તમને જ ચાહું છું. હવે હું શું કરું એ જ નથી સમજાતું. મારાથી મમ્મીની ઉપરવટ જઈ ના શકાય અને તમારા વગર રહી ન શકાય. રહેવું પડે ચિરાગ. હંમેશા આપણે જે જોઈતું હોય એ બધું મળી જ જાય એવું નથી હોતું. આંટી સમજી ગયા હશે કે આપણે કંઈ જ ન થઈ શકે. જો ચિરાગ, હું પણ તને પસંદ કરું છું. કદાચ એ પ્રેમ પણ હોઈ શકે. તને એક સારો મિત્ર તો માનું જ છું, પણ આનાથી વધારે આપણા સંબંધનું કોઈ ભવિષ્ય જ નથી. તું એ બધું ભૂલી જા. તે મને સમજાવતા બોલી. જીવનમાં સમાધાન કરવું જ પડે. હું પણ કરી જ રહી છું ને. મને લાગ્યું તેના શબ્દો જે ભાવ હતો એ સમજવા હું હજુ કાચો હતો. કસમ ખા, બીજી વખત આવું પગલું નહીં ભરે. મારો હાથ પોતાના માથે રાખતા બોલી. તમારી કસમ, હવે એવો વિચાર પણ નહીં કરું. કંઈ મેં એમને વિશ્વાસ આપ્યો. તે મને સમજાવી ઘરે લઈ આવી. હું અંદર આવ્યો ત્યાં સુધી એ મને જોતી રહી. ચિરાગ, ક્યાં જતો રહેલો સવારમાં બેટા? મમ્મીએ પૂછ્યું. શું જવાબ આપું? મમ્મીના પ્રશ્નએ મને અંદર સુધી હચમચાવી નાખ્યો. મમ્મી સાથે આંખ મેળવવાની પણ હિંમત નહોતી થતી. થોડું વોક કરવા ગયેલો એટલું બોલી બાથરૂમમાં જઈ શાવર નીચે ઊભો રહી મારા આંસુઓને પાણી સાથે વહાવી નાખવાની નકામી કોશિશ કરતો રહ્યો. મમ્મીનો અવાજ સંભળાયો. જલ્દી બહાર આવજે, નાસ્તો તૈયાર છે અને મહેમાનો આવે ત્યાં સુધીમાં મારે બધું કામ પતાવવાનું છે. મહેમાન આવ્યા. અહીં તહીંની વાતો થઈ. મેં પારુલને જોઈ. તે સુંદર હતી. મારું બનાવટી સ્મિત અને શુષ્ક ચહેરો જોઈ કદાચ તે મારી મનોદશા સમજી પણ ગઈ હોય. અમે મારા રૂમમાં બેસી એકબીજા વિશે બધી વાતો કરી. મેં માધુરી વિશે પણ બધું કહી દીધું. તેના ચહેરાના ભાવમાં થોડું પરિવર્તન તો આવ્યું, પણ તે સમજદાર લાગી. કોઈ વાંધો નહીં, આપણે એકબીજાને બરાબર જાણી લઈશું, સમજી લઈશું, પછી આગળ વધીશું. હું પપ્પાને વાત કરી સમય માંગીશ. તમે ચિંતા ના કરતા. હું નથી ઈચ્છતી કે આપણો સંબંધ આપણા જીવનમાં બોજો બની રહે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પારુલની વાતો સાંભળી મને માધુરીની વાતો યાદ આવી ગઈ. એટલે જ લોકો કહેતા હશે કે છોકરીઓ જલ્દી મોટી થઈ જાય છે. ત્યારબાદ અમે એકબીજાને ઘણી વખત મળ્યા. રેસ્ટોરન્ટમાં જમવા જતા, પાર્કમાં બેસી કલાકો સુધી વાતો કરતા. ધીમે ધીમે મિત્રો પણ બની રહ્યા હતા. પણ જે લાગણીઓ માધુરી માટે હતી તે પારુલ માટે ક્યારેય નથી અનુભવાતી. પારુલ પણ એ સમજી રહી હતી. એ ક્યારેય મારા પર દબાણ લાવવાની કોશિશ પણ નહોતી કરતી. ઘણી વખત હું ને માધુરી પણ મળતા, પણ પહેલાં જેટલું ખુલીને વાતો ન કરી શકતા. બંને વચ્ચે થોડું અંતર વધતું હોય એમ લાગતું. અંતર વધી રહ્યું હતું, હા, પણ જ્યારે પારુલ સાથે હોઉં ત્યારે એકલો પડવું ને તેનો વિચાર ના આવે એવું તો ક્યારેય નહોતું બન્યું. એમને મારા મન કે દિલમાંથી નીકળવાનો તો મેં પ્રયાસ પણ કદી નહોતો કર્યો. હવે મને લાગતું કે હું બે નાવ પર સવાર છું અને એ બંનેની દિશાઓ પણ અલગ અલગ છે. મારે જલ્દીથી કોઈ નિર્ણય જ લેવો પડે. શું કરવું, કોને કહેવું, ક્યાં જવું, કંઈક સમજમાં નથી આવતું. પારુલ સારી છોકરી છે, સમજદાર છે. મને આટલો સમય પણ આપ્યો વિચારવા માટે. એ મારો પ્રશ્ન છે કે હું કોઈ નિર્ણય નથી લઈ શકતો. હવે એની લાગણીઓ સાથે વધારે રમત ના કરી શકું. કોઈની સારાઈનો ફાયદો ના ઉઠાવી શકાય, પણ હું માધુરીને નથી ભૂલી શકતો. જેના કારણે આગળ જતાં પારુલ સાથે હું ન્યાય ન કરી શકું. એવું પણ બની શકે જે હું બિલકુલ નથી ઈચ્છતો. જે મળીને બધું સોર્ટ આઉટ કરવું પડશે એમ વિચારી હું પારુલને મળ્યો. પારુલ, મારે તને એક વાત કહેવી છે. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો કોને પારુલ બોલી, આઈ એમ સોરી, પણ જુઓ, હું તમારા દિલથી દુખાવા માગતો, પણ આજે કહેવું જ પડશે. તમને ખૂબ સારા છો. તમને લગ્ન માટે ના કહેવાનું તો કોઈ કારણ નથી મારી પાસે, પણ મને શંકા છે કે જે સ્થાન માધુરીનું છે તમને ક્યારેય આપી શકીશ નહીં. પણ હા, એક સારા મિત્રની જેમ હું જિંદગીભર તમારી સાથે તો રહી શકું એટલી તો ખાતરી છે. પારુલ મારી તરફ જોઈ રહી, બસ કશું જ બોલી નહીં. તેના મોં પર એ ન સમજી શકાય એવું સ્મિત હતું. કેમ, તમારે કંઈ નથી કહેવું? તેની આંખોમાં જોતા મેં પૂછ્યું. કહેવું છે, પણ આજે નહીં. 2 દિવસ પછી આ જ સમયે અહીં જ મળીશું, કહી તે ચાલી નીકળી. હું તેને બધાની જેમ જતા જોઈ રહ્યો. કંઈ જ સમજ ના પડી. કેમ 2 દિવસ? શું થયું 2 દિવસ પછી? આજે હું તેની રાહ જોતો પાર્કમાં બેઠો છું. મોટે ભાગે તો એ મારી પહેલાં આવી જતી. મારા મનમાં તો વિચારોનું તાંડવ શરૂ થઈ ગયેલું. કેમ એને 2 દિવસનો સમય માગ્યો? આજે આવશે કે નહીં? આવશે તો શું કહેશે? બહુ રાહ જોવી પડી. સોરી,
એક જરૂરી કામ પતાવવાનું હતું, એમાં મોડું થઈ ગયું. તે આવતાની સાથે બોલી અને મારી નજીક આવી બેસી ગઈ. કોઈ વાંધો નહીં, મેં કહ્યું. હા, તો તે દિવસે તમે શું કહેતા હતા, ફરી કહો. મારી સામે એકી ટસે જોતા બોલી. હું કહેતો હતો કે મને સમજાતું જ નહોતું કે ક્યાંથી શરૂ કરવું. તમે બેફિકર બોલી શકો છો. મને ફ્રેન્ડ કહો છો ને, તો ફ્રેન્ડમાં શું વિચારવાનું? જે મનમાં હોય તે કહી નાખો. પારુલ મારો હાથ પોતાના હાથમાં લેતા બોલી. મને લાગ્યું કે જાણે મને બોલવાની હિંમત મળી ગઈ. પારુલે, વાતમાં કોઈ શંકા નથી કે હું તમને એક ખાસ ફ્રેન્ડ સમજુ છું અને તમારી સાથે લગ્ન પણ કરીશ. બને ત્યાં સુધી તમારી લાગણી હોય મને માન પણ આપીશ. હું કોશિશ કરીશ કે તમે મારા કારણે દુઃખી તો ક્યારેય નહીં થાવ, પણ માધુરી મારો પહેલો પ્રેમ છે જે હું ક્યારેય નહીં ભૂલી શકું. એથી મને ડર એ વાતનો છે કે હું તમારી સાથે અન્યાય ન કરી બેસું. મેં મારું દિલ તેની સામે ખોલી નાખ્યું, જે હતું બધું કહી નાખ્યું. થોડી વાર શાંતિ પ્રસરી રહી. કોઈ કશું જ ના બોલ્યું. એ મારી સામે જોઈ રહી અને હું તેની સામે. એના ચહેરા પર એક અકલ્પનીય ભાવ હતો. બસ કે હવે કંઈ કહેવાનું બાકી છે તો કહી દો. આજ પછી તમારી સાથે હું કદાચ આ વિષય પર વાત પણ નહીં કરું. પારુલ બોલી. મારાથી કંઈ જ ન બોલાયું. બસ તેની સામે જોઈ રહ્યો. તેની આંખોમાં ચમક હતી તો મારી આંખોમાં ભીનાશ. ઠીક છે તો ચાલો, કહી તે મારો હાથ પકડી ચાલવા લાગી. મને કહેશો આપણે ક્યાં જઈએ છીએ? હું રણછડની બનેલી પારુલની પાછળ ઢસડાતો જતો હતો. તળાવ પરથી ધક્કો મારવો છે તમને? ચાલો, તે બોલી. તમારું બીજું તો કંઈ ન થઈ શકે એમ નથી, કહેતી મને રીતસર ખેંચીને ચાલતી રહી. અરે એવું તો કોઈ કરતું હશે? સોરી પારુલ, તમે જ તો કહ્યું કે આપણે ફ્રેન્ડ છીએ, એટલે તો મેં બધી વાત કરી તમને. હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું. પ્લીઝ મને છોડી દો. તે અચાનક ઊભી રહી ગઈ ને બોલી. કેમ? બીજી માધુરી બનાવી છે મને? ચૂપચાપ આવો મારી સાથે. પાર્કમાંથી નીકળી ઓટો લીધીને સીધી મારા ઘર પાસે આવી ઊભી રાખી. એ શું કરવા માંગે છે એ તો મને સમજાતું જ નહોતું. મારા ઘરનો દરવાજો પણ ખુલ્લો જ હતો. મેં અંદર જોયું તો બધા ત્યાં હાજર હતા, જાણે કે મારી જ રાહ જોઈ રહ્યા હોય. ત્યાં મારા મમ્મી સાથે માધુરીના સાસુ સસરા તેમજ એક તરફ માધુરી પણ બેઠી હતી. મને એવું લાગ્યું કે હું કોઈ ફિલ્મ જોઈ રહ્યો છું. મેં બધું ક્લિયર કરી નાખ્યું છે, બધાને સમજાવી દીધું છે. હવે તમે જાણો છો ને માધુરી, જાણે આપણું કામ પૂરું. એ શું કહી રહી છે? મને કંઈ નહોતું સમજાતું. હા ચિરાગ બેટા, અમને તારા અને માધુરીના સંબંધી કોઈ વાંધો નથી. ઉલટું અમે તો ખુશ છીએ. જ્યારથી મારો દીકરો ઘર છોડીને ગયો ત્યારથી એ બિચારી એક દીકરીની જેમ અમારી સેવા કરે છે. માધુરીના સાસુ મારી પાસે આવી મારા માથા પર હાથ રાખતા બોલ્યા. એને તો દીકરીની જેમ ફરજ નિભાવી, હવે અમારો વારો છે માતા પિતાની જેમ તેને વળાવવાનો. હું આશા રાખું છું કે તું અમારી દીકરીને ખરેખર ખુશ રાખીશ. અમે તો નક્કી કરી લીધું છે કે માધુરીનું કન્યાદાન પણ અમે જ કરીશું. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના સસરા પણ મને આશીર્વાદ આપતા બોલ્યા. હું તો બાગાની જેમ બધું જોઈ રહ્યો. મને તો આ બધું એક ચમત્કાર જેવું લાગતું હતું. હું માધુરી પાસે ગયો અને ફિલ્મી સ્ટાઇલમાં ગોઠણ પર બેસી તેનો એક હાથ પકડીને બોલ્યો. માધુરી, હું આજે બધા વચ્ચે તમને પ્રપોઝ કરું છું. તમને ચાહું છું. શું તમે મારી સાથે લગ્ન કરશો? હા, પણ એક શરતે. માધુરી હસતા હસતા બોલી. તમારે મને તમે નહીં તું કહેવું પડશે. બોલો, મંજૂર છે? મંજૂર તો તમારી બધી શરત છે, પણ તમે માંથી તું થવામાં થોડો સમય લાગશે. હું પણ હસતા હસતા બોલ્યો. અરે યાર, આ કેવો માણસ છે? અને બધી વાતમાં સમય જોઈતો હોય. સમય ક્યાંથી વેચાતો મળે? તો તમારા લગ્નમાં હું ગિફ્ટમાં આપીશ, કહેતી પારુલ પણ હસી પડી. આ તો હું આંખોના ભાવ સમજવામાં પહેલેથી જ થોડો કાચો હતો, પણ આજે હું પારુલને જોઈને સમજી ગયો કે તે હસતી તો હતી, પણ તેની આંખના ખૂણાની ભીનાશ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. હું અને માધુરી તેની પાસે ગયા અને તેનો આભાર માન્યો અને જીવનભર મિત્રો બની રહેવાનો વાયદો કર્યો. આજે વર્ષો થઈ ગયા આ ઘટનાક્રમને. હું અને માધુરી અમારા જીવનમાં ખુશ છીએ અને હજુ હું માધુરીને તમે જ કહીને બોલાવું છું. પારુલ પણ એકદમ સમજદાર પતિ સાથે એના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ છે. અમે ચારેય ઘણી વખત સાથે ફરવા નીકળીએ છીએ અને એ બધા મળી મારી મજાક પણ ઉડાવે છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો, તમારે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. થેન્ક